89 માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કરવામાં આવેલ રજૂઆતના પગલે કલેક્ટર શ્રી પોરબંદરની તારીખ 4/3/2025 ના રોજ માધવપુર ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત દરમિયાન આપવામાં આવેલ સૂચના મુજબ માધવપુર મેળા ગ્રાઉન્ડમાં આવેલ દેખીતા દબાણ સત્વરે દૂર કરવા સૂચના કરી દેવામાં આવી હતી। માંગરોળના ધારાસભ્યએ લેટર લખ્યો હતો, એ જ લેટરના આધારે તંત્રએ કાર્યવાહી કરી છે। માધવપુરમાં ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેળા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા પેશકદમી દૂર કરવા ડિમોલેશન હાથ ધરાયું છે। પોરબંદર સોમનાથ હાઈવે ઉપર આવેલ માધવપુર 2485 ચોરસ મીટર દબાણ દૂર કરી અંદાજે ₹1 કરોડની સરકારી જમીન હનુમાન મંડી વિસ્તાર અને મેળા ગ્રાઉન્ડમાંથી ખુલ્લું કરાયું છે। પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શનથી તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ સહિત ગ્રામ પંચાયત સરપંચ, રેવન્યુ મંત્રી સહિતનો કાફલો હાજર રહી ₹1 કરોડની કિંમતની 2485 ચોરસ મીટર જગ્યા ઉપર ડિમોલેશન કરાયું હતું। તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ચુસ્ત રખાયો હતો। મેળા ગ્રાઉન્ડ પાસે આવેલી કેબિન અને ચા પાનના ગલ્લા પણ દૂર કરાતા લારી ગલ્લાના વેપારીઓએ સ્વૈચ્છિક દબાણ દૂર કરેલું છે।